તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ H1B વિઝાના નવા નિયમ મુદ્દે ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટતા કરી છે, જે મહત્વના સમાચાર મળી રહ્યા છે. નવી ફીનો નિયમ માત્ર એક વખત ફી ભરવાનો જ નિયમ છે. માત્ર એક વખત જ ફી ભરવી પડશે. તો જે લોકો હાલ H1B વિઝા ધારક છે તેમના માટે આ નિયમ લાગુ નહીં પડે. માત્ર નવા વિઝા ધારકોને જ આ નવો નિયમ લાગુ પડશે. તો H1B વિઝાના નવા નિયમ મુદ્દે ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટતા કરી. નવી ફીનો નિયમ માત્ર એક વખત ફી ભરવાનો જ નિયમ છે. જે લોકો હાલ H1B વિઝા ધારક છે તેમના માટે આ નિયમ લાગુ નહીં પડે. માત્ર જે નવા વિઝા ધારકો છે તેમના માટે જ આ નવો નિયમ લાગુ પડવાનો છે, જેમાં 88 લાખ રૂપિયાની H1B વિઝા માટે ફી ભરવાની રહેશે. તો મોટા ખર્ચથી નોકરી આપવી મુશ્કેલ બની શકે છે. જે નિયમોમાં ફેરફાર થશે તેનાથી શું અસર થશે? 71% H1B વિઝા ભારતીયો પાસે હોવાની જાણકારી મળી રહી છે. 2/3 ભારતીયોને H1B વિઝા પોસ્ટ. ગયા વર્ષે ભારતમાં દેશ H1B વિઝાનો સૌથી મોટો લાભાર્થી હતો. તો જે કુલ લાભાર્થી 71% હિસ્સો હતો, જ્યારે ચીન બીજા ક્રમે હતું.